ભરૂચ પાલિકાની ચૂંટણી કોંગ્રેસના મેન્ડેટનો મામલો એકવાર ફરીથી ચર્ચાનો વિષય થયો છે। પ્રથમ રીતે મેન્ડેટ કાંડ સામે કોંગ્રેસ પક્ષનું નામ લઈ રહ્યા છે અને હવે લેટર કાંડ પણ સામે આવ્યો છે। ફોર્મ ચકાસણી દરમિયાન હજુ સુધી આ મુદ્દો પેન્ડિંગ છે, જેના લીધે રાજકીય દળો વચ્ચે તણાવ વધતો જોવા મળી રહ્યો છે। આ કેસમાં વોર્ડ નંબર 2 માંથી કોંગ્રેસના બે મહત્વપૂર્ણ ઉમેદવારો કુતુબુદ્દીન પટેલ અને શમશાદ અલી શેર વચ્ચે રાજકીય ઘમસાણ જોવા મળ્યું છે। બંને ઉમેદવારો આ બેઠક માટે ફોર્મ ભરવાનું અભિગમ ધરાવતા ત્યારે તેમનું મંતવ્ય અધિકારીઓ પાસેથી પત્ર પ્રાપ્ત થવાના કારણે સમર્થકોમાં નારાજગી જોવા મળી રહી છે। કેટલાક લોકો આ મંતવ્યને કોંગ્રેસ માટે વિપરીત ગણતા તેમને આક્ષેપ કરી રહ્યા છે કે પ્રદેશ દ્વારા સમાજને અંદરોઅંદર લડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આ મુદ્દાને લઈને કોંગ્રેસ પક્ષે ટંકારી વ્યક્ત કરી છે અને તંત્ર પર આક્ષેપ કર્યા છે। વધુ પડતા રાજકીય મશીનરીના દબાવથી કુતુબુદ્દીન પટેલ અને શમશાદ અલી શેરના પત્રો સામે આંગણાની વોટિંગ વચ્ચે વિવાદ થતા મકરો દાવપેચ શરૂ થઈ ગયો છે। ચૂંટણીના પરિપ્રેક્ષમાં દરેક વોર્ડમાં ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવાનું પણ ચિંતાનો વિષય બન્યું છે, જેમાં ચીમકી છે કે આ મુદ્દાની અસર માત્ર આ વોર્ડ 1 સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠક પર પણ આ સ્પર્ધા ખીલી શકે છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। આજ રોજ ફોર્મ ચકાસણી એસડીએમ ઓફિસમાં કલેક્ટર ઓફિસમાં આપણે હાજર થયા। નંબર આવ્યો અને મેં મારી હાજરી પુરાવી ત્યાં અને પ્રદેશ કક્ષાએથી જે સહી મેન્ડેટ ઉપર હતી એ જ સાઇન જે પ્રદેશ કક્ષાએથી મને લેટર આપેલો હતો એના ઉપર પણ હતી। હવે આજની તારીખમાં અસમંજસ એ છે કે જે થિયરી મેન્ડેટમાં થઈ એ લેટરમાં પણ થઈ, એટલે પ્રદેશ કક્ષાએથી આ શું થઈ રહેલું છે એ અમારા સમજમાં આવતું નથી। અને કોંગ્રેસ પક્ષ જો 100 વર્ષ જૂનો પક્ષ આ પદ્ધતિ અપનાવતું હોય તો માઇનોરિટી સમાજને અંદર અંદર લડાવવાનું કૃત્ય કરી રહેલી છે। અમને અત્યારે મેં એસડીએમ મેડમ સાથે વાત કરી તો મને 3 વાગ્યાનો સમય આપેલો છે। 3 વાગ્યાના સમય દરમિયાન અગર મારી ઉમેદવારી જો રદ કરવામાં આવશે તો ભરૂચ શહેર કોંગ્રેસના અંદર જે ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે એ ટોટલ ઉમેદવારો પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની જિમ્મેદારી હું લઉં છું અને ટોટલ ઉમેદવારો પોતાની ઉમેદવારી પાછી ખેંચશે। એનું રીઝન છે કે કોંગ્રેસ પક્ષના સાચા મેન્ડેટ પર જો ઉમેદવારી રદ થતી હોય તેનો મતલબ એવો છે કે એ પર્ટિક્યુલર એક સમાજને કોંગ્રેસ પક્ષ અંદર અંદર લડાઈ રહ્યો છે અને આની જિમ્મેદારી હું ટોટલ કહું છું પ્રદેશ કક્ષાની છે। શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખે મને જે મેન્ડેટ આપેલો હતો એ સનાતન સત્ય હતો, એ સ્વીકારું છું। એનું રીઝન છે કે જ્યારે મેન્ડેટ સ્વીકારેલો હતો ત્યારે પણ હું હાજર હતો, એની ગણતરી મેં પોતે કરેલી હતી એમાં પણ હું હાજર હતો અને જ્યારે મેન્ડેટ લખાતો હતો ત્યાં પણ હું હાજર હતો। તો પછી એ મેન્ડેટ જૂઠો ના હોઈ શકે એની ગેરંટી આપું છું। પણ જ્યારે એમના પાસે બીજા 2 મેન્ડેટ આવ્યા એ મેન્ડેટ ચોક્કસપણે હું કહું છું કે વેચાયેલા છે। અગર કોંગ્રેસના મેન્ડેટ જો વેચાતા હોય અને 100 વર્ષ જૂનો પક્ષ એના ઉપર આપણે કઈ રીતના વિશ્વાસ કરવો એ સવાલની વાત છે। અને મારા માટે તકલીફની વાત એ છે કે હું એક સામાજિક કાર્યકર્તા છું, મારી સમાજમાં એક ઇમેજ છે, મારું નામ છે અને મારી ઇજ્જત પર આ ડાઘ લાગેલો છે, એનો બદલો કોંગ્રેસ પાસે ચૂકવવાનો રહેશે। પણ એમના પાસે હજુ પણ 2 કલાક છે, 3 કલાક છે। 3 વાગ્યા સુધી પ્રદેશ કક્ષાએથી કોઈ ડિસિઝન લે તો બહુ સારી વાત છે, નહીં તો આખા ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ માટે આનું પરિણામ બહુ ખરાબ છે। સામે પક્ષે જે મેન્ડેટ આપવામાં છે તે કયા હોદ્દા પરથી આપવામાં આવે? સમજ ના પડી મને વિરલભાઈ। સામે પક્ષે જે મેન્ડેટ રજૂ થયા છે તે કોની સાઇન અને કયા હોદ્દા પરથી રજૂ એ સવાલનો વિષય છે સાહેબ, તપાસનો વિષય છે। મેં માંગણી કરેલી છે, એમને જે મેન્ડેટ આપેલા છે મને સુપ્રત કરવા, મને આપવા મેં માંગણી કરેલી છે, એ તપાસનો વિષય છે। અને મારી માંગ તો એ જ છે કે હું મીડિયાના માધ્યમથી સરકારી દફતરે એમ જણાવું છું કે આ ચૂંટણીને તમે પેન્ડિંગ કરી શકો છો, કેમ કે મને શક છે એટલે હું સુપ્રીમ કોર્ટ સુધી પર જવાનું હશે આ મેન્ડેટને હું ચેલેન્જ કરીશ। પ્રદેશમાંથી જે લેટર આવ્યા છે સામે પક્ષે બી આવ્યો છે, તમને બી આવ્યો છે, શું કહેશો સાહેબ? એ લેટર જે મેન્ડેટ છે, જે મેન્ડેટમાં કામ થયેલું છે એવું કામ આજે પણ થયેલું છે। 12 તારીખનો મારો લેટર છે પ્રદેશ કક્ષાનો, પકડો 12 તારીખે મને જે લેટર મળેલો છે એ બંને રાજ વસાવા અને કુતુબુદ્દીન પટેલ તમારી સમક્ષ છે। આવો સેમ લેટર એમને આજે 13 તારીખની ડેટમાં મળેલો છે, તો 13 તારીખે સવારમાં અહીંયા જો રજૂ કરવાનો હોય તો લેટર ક્યારે આવ્યો, ક્યાંથી આવ્યો એ બી પ્રશ્ન છે। એટલે પ્રશ્નની વાત છે, લેટર પર મને શક છે
એટલે આની ચુસ્તપણે તપાસ થવી જોઈએ અને પ્રદેશ કક્ષાએથી આનો જો કંઈક નિરાકરણ નહીં લાવે તો ચોક્કસથી ભરૂચ જિલ્લામાં અને તાલુકામાં કોંગ્રેસને આનો ભોગ આપવો પડશે. એનું રીઝન છે કે ભરૂચ જિલ્લામાં અને કોંગ્રેસ ભરૂચ તાલુકામાં અને ભરૂચ શહેરમાં માઇનોરિટીના લગભગ 70% વોટ છે કોંગ્રેસના. અને હું જાણું છું ત્યાં સુધી કોંગ્રેસ વર્ષોથી એનામાં આવડેલી છે અને કોંગ્રેસને વોટ આપી રહેલી છે. અને જો અમારા સમાજને વહેંચવાનું કામ જો કોંગ્રેસ પક્ષ કરતો હોય તો અમારો સમાજ એ વહેંચાવાનો નથી. કેમ કે અમે બધા માઇનોરિટીના વોટ છે. માઇનોરિટી કાયમ માટે કોંગ્રેસ તરફ વરેલી છે અને કોંગ્રેસ જો અમને અંદર લડાવવાનું કામ કરતી હોય તો અમને સહન કરવાનો નથી. આનો ચુસ્તપણે જવાબ આપીશું અને ભરૂચ જિલ્લા અને તાલુકામાં અને શહેરમાં આનું પરિણામ અમને તમને બતાવીશું.